પણ ભૂકંપમાં જેટલા ઘર તૂટ્યા છે એના કરતા ઘર વધારે કુસંપમાં તૂટ્યા છે. ભૂકંપ કરતા પણ ખતરનાક કોણ છે? કુસંપ ખતરનાક છે. જેટલા સુનામીમાં ઘર વિખાયા છે એના કરતા વધારે તો અહંકાર એના વાવાઝોડામાં વિખાયા છે. ઘર મોટા થતા જાય છે, મન નાના થતા જાય છે, દિવાલો મજબૂત થતી જાય છે, સંબંધો તકલાદી થતા જાય છે. ઘરમાં રૂમે રૂમે નેટ હોય છે, પણ રૂમે રૂમે અપસેટ હોય છે. ઘણા ઘરમાં નેટ, આખા ઘરમાં નેટ. એક ભાઈના ઘરે ગયા અમે, મને કે સ્વામી બાથરૂમમાં વાઈફાઈ છે. ત્યાં બેઠા બેઠા શું કરવાનું? ત્યાં વાઈફાઈ ની શું જરૂર છે? ઓટો મોડમાં બધું લાવી દીધું છે. હમણાં એક છોકરો ગાડીનું પૂજન કરવા લઈ આવ્યો, અમે બેઠા, પછી એ છોકરો બોલવા માંડ્યો, મને કે ગ્લાસ ઓપન, તારો ગાડીએ ગ્લાસ ઓપન કરી દીધો. ગ્લાસ ક્લોઝ, તો ગાડીએ ગ્લાસ ક્લોઝ કર્યો. પછી રૂફ, સનરૂફ ઉપર આપ્યું હોય ને, સનરૂફ, કે સનરૂફ ઓપન, તો સનરૂફ ઉપરનું ખુલી ગયું. પછી બધું એડજસ્ટમેન્ટ, લાઈટ ચાલુ થાય, લાઈટ બંધ થાય, ડેકી ખુલી જાય. મને કે સ્વામી આ ગાડી એવી બનાવી છે ને, તમે બોલો એમ બધું કયું કરે. ગાડી કયું બધું કરે છે. તું લગન થયા તારા? મન કે ના. તું ગાડી કયું કરે એવી મળશે, પણ બોલો હવે તમે બોલો, હું નહીં બોલું. ગાડીમાં એમ કોક બારણું બંધ કરો તો ગાડી બંધ કરે, પણ ઘેર જઈને કોક બારણું બંધ કરે. થાવ ઉભા તમે. દર વખતે બધું કયું ના થાય. કયું કરે એવી ગાડીઓ વિજ્ઞાન આપી શકશે, પણ કયું કરે એવા પરિવારના સભ્યો સત્સંગ આપી શકશે. તમારા શબ્દનું પાલન કરી શકે, વિજ્ઞાન આપી શકે, પણ જ્ઞાન જોઈશે. આજે ફાઇન પ્લેસ નહીં પણ ફાયર પ્લેસ જેવા ઘર થઈ ગયા છે. મકાનનું નામ સત્કાર હોય પણ અંદર ધુતકાર હોય. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. શું છે? એ કે ઘરવાળા બોલે છે. હા કે બોલે? એ કે બોલે નહીં, મારે છે, બહુ હેરાન કરે છે. એ કે આખી પૃથ્વી પર સૌથી વધારે દુખી હું છું. પોલીસ કે આવું સ્ટેટમેન્ટ નહીં આપો, સૌથી વધારે દુખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ? એ કે દોસ્ત તું ક્યાંક ફરિયાદ કરવા જઈ શકે છે ને, અમારે આ તકલીફ છે પણ ફરિયાદ કરવા જવું ક્યાં? બહારથી ખબર પડતી નથી, અંદર તંત્ર થોડુંક જુદું હોય છે. પણ એ પ્રશ્નોની વચ્ચે કેમ રહી શકાય? આજે મારે ખાલી પ્રોબ્લેમ બતાવવા નથી, દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમે આવ્યા છીએ. દુનિયામાં તાળું બને ને એની સાથે જ ચાવી બનતી હોય છે, ચાવી મહિના પછી ના બને. દરેક તાળાની ચાવી હોય છે, દરેક સમસ્યાના સમાધાન હોય છે, દરેક પ્રશ્નના જવાબ હોય છે. શોધતા આવડવા જોઈએ તમને. જો પ્રેમાળ સંબંધો તમારા હશે, રિલેશન્સ તમારા વધારે સારા હશે, તો પ્રશ્નો આવશે, સમસ્યા આવશે, વિઘ્નો આવશે, સંકટો આવશે, આપત્તિ આવશે, પણ તમે શાંતિથી રહી શકશો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ જંગલમાં ગયા છે. સીતાજીએ 14 વર્ષ જંગલમાં જવાનું હતું. રામ સીતાને કહે છે કે સીતા, જંગલના કષ્ટ પડશે, માતા પિતાને મળવા નહીં મળે, ઘર સારું નહીં હોય, ફર્નિચર નહીં હોય, બધે ચાલતા જવાનું છે, રસોઈ જાતે કરવાની છે, પાણી જાતે ભરવાનું છે, કપડા જાતે ધોવાના છે, અનેક કષ્ટો છે. સો પ્લીઝ સ્ટે હિયર. અયોધ્યામાં રોકાઈ જાઓ, જંગલમાં આવવાની જરૂરિયાત નથી. આટલા કષ્ટો તમે સહન નહીં કરી શકો. અને એ સમયે સીતા શું બોલ્યા છે? તવ સ્નેહ પુરસ્કૃતા. તમે જેટલા દુઃખ બતાવ્યા છે ને એના કરતા વધારે દુઃખ હશે ને તો પણ હું સહન કરીશ, કારણ કે તમે મારી ભેગા છો ને, તમારો પ્રેમ છે. જેની સાથે પ્રેમ હશે ને તમને તકલીફ નહીં પડે. એક સોફામાં તમે 2 જણા બેઠા હશો અને 2 સીટર જ સોફો હોય, એમાં કોઈક ત્રીજો તમારો ગમતો આવે ને, જો સમજો ફરતી હો, તમારો ગમતો ને ઓળખીતો આવે ને તો હાંકડા થઈને પણ આવી જાય યાર, એને બેહાડી દે. અને ખબર પડે કે આ ભાઈ આવે છે ને બેહાડવા જેવા નથી તો પોળા બેહે ના, કે આવે છે હમણાં આવે છે, કોઈ નો આવવાનું હોય. તમારા ગમતા માણસોનો ભાર તમને લાગશે જ નહીં લાગે, ભાર નહીં લાગે. તમારા ગમતા માણસો તમને તકલીફ કરશે જ નહીં. પ્રેમાળ સંબંધો રાખજો તો કષ્ટ નહીં આપે. પાંડવોને કેવા પ્રશ્ન આવ્યા છે? બાળપણથી અન્યાય, લાક્ષાગૃહમાં બાળી નાખવાના પ્રયત્ન થયા, જુગારમાં કપટ થયું, વનમાં મોકલ્યા, અજ્ઞાતવાસ થયું, વસ્ત્રાહરણ કરવામાં આવ્યું દ્રૌપદીનું. આટલા બધા કષ્ટો, તકલીફો પાંડવોને પડી છે, પણ છતાં પાંડવો એક થઈને રહેતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે સમુદ્ર જેટલું દુઃખ પણ ગાયના પગલાની જેમ ઓળંગી ગયા. સંપ હતો ને ભગવાન સાથે હતા, એટલે શક્ય બને છે. પ્રશ્નો પાંડવને પણ આવ્યા છે.